સુરતના ડુમસ ગામમાં ગતરોજ મોડી રાત્રિ દરમિયાન ભારે ધીંગાણું સર્જાયું હતું। એક જ જૂથના બે લોકો સામસામે આવી જતા પથ્થરમારાની ઘટના બની હતી। આ ઘટના અંગે ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું હતું કે ડુમસમાં એક જ જૂથના બે લોકો વચ્ચે બનેલી પથ્થરમારા અને તોડફોડની ઘટના બની હતી। આ ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે। તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી દેવાયો છે। વરઘોડામાં ગીતો કેમ વગાડો છો તેમ કહીને અન્ય જૂથના લોકોએ ઝઘડો કર્યો હતો। એક જ જૂથના બે લોકો સામસામે પાખડ્યા હતા। પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી, જેમાં 8 જેટલી મોટરસાયકલોને નુકસાન પણ થયું હતું। 14 લોકોની અત્યાર સુધીમાં અટકાયત કરવામાં આવી છે, જ્યારે અન્યોની શોધખોળ હાથ ધરવામાં આવી છે। આ ઘટનામાં સામસામે 307 અને રાયોટિંગનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। અગાઉ ક્રિકેટ મુદ્દે પણ એક જ જૂથના બે લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી, જે તે સમયે બંને જૂથના લોકો વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું। એમના વચ્ચે રાયોટિંગનો બનાવ બન્યો હતો। પોલીસે તેમાં તુરંત હાજર ત્યાં આગળ આવી કાર્યવાહી કરી ટોટલ 14 આરોપીઓને અટક કરેલા છે, તથા બંને ટોળા વિરુદ્ધ 307, 143, આઈપીસીની 143, 147, 148, 427, 504, 506(2), જીપીએક 135 હેઠળ ગુનો દાખલ કર્યો છે। બાકીના આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલુ રાખી છે, તથા ઓલરેડી બંદોબસ્ત પૂરતી સંખ્યામાં 100 પોલીસનો બંદોબસ્ત ઓલરેડી લગાવી દેવામાં આવ્યો છે।